नमस्ते सभी को। नमस्ते सभी को। नमस्ते। पहलो धन्यवाद। कोई पण शुभ कार्य शुरुआत हमेशा शरीर, मन અને આત્મા એ પવિત્ર હોવા જોઈએ। યોગનો અર્થ આ થાય કે શરીર, મન અને આત્મા એ પવિત્ર હોવા જોઈએ। જો શરીર, મન અને આત્મા પવિત્ર ના હોય તો योग व्यर्थ है। કારણ કે મહર્ષિ પતંજલિ योग शास्त्रों में महर्षि पतंजलि योग शास्त्रों में एक सुंदर सरस मजानी बात करी પેલા જ કે સંસાર જે રોગસ્ય सो विचार परम औषधि। संसार दीर्घ रोगी है, सारा विचार की औषधि है। संसार तो एक दीर्घ रोगी है, सारा विचार તેમની औषधि है। तो હું મારો પરિચય પેલા ના આપતા પેલો ધન્યવાદ અને શુભ કાર્યની શરૂઆત એ પરમપિતા પરમાત્માથી આપણે કરી। એ પરમપિતા પરમાત્માનું પેલા સૌથી પેલા ધ્યાન કરશો, એનો ઉપકાર માનશો એ પરમપિતા પરમાત્માનો। તો સૌથી પહેલા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શરીર, મન અને આત્મા પવિત્ર હોવા જરૂરી છે। તો સૌથી પહેલા આપણી આંખો બંધ, એકદમ નોર્મલ। જે યોગનો છેલ્લો અંગ છે સમાધિ, સમ વત્તા આધિ। સમાધિનો અર્થ શું થાય કે જે વ્યાધિ ઉપાધિથી જે બહાર હોય, વ્યાધિ ઉપાધિથી જે નિવૃત્ત હોય, સમાજનો કોઈ અસર થતો નથી। એ જ રીતના એક યોગી મનુષ્ય ઉપર સમાજના કોઈ પણ વિચારોનો ફરક પડતો નથી। તો સૌથી પહેલા આપણે પરમપિતા પરમાત્મા ઈશ્વર, જેને આપણે મહામંત્ર પણ કહેવામાં આવે, ગાયત્રી મંત્ર પણ કહેવામાં આવે અને ગુરુ મંત્ર પણ કહેવામાં આવે। તો સૌથી પહેલા આપણે ગાયત્રી મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરશું। બધા એકદમ રિલેક્સ, નોર્મલ। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। 3 વાર કરશું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गायत्री मंत्र महामंत्रનો अर्थ મારી સાથે બોલશો। तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाके प्राण हम,
दुखियों के कष्ट हरता है तू, तेरा महान तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तुओं में तू हो रहा है विद्यमान, तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया, ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला। गायत्री मंत्र, गायत्री मंत्र नो अर्थ। હવે 3 વાર ઓમકાર નાદ આપણે કરશું, ઓમકાર પ્રાણાયામ, ઓમકાર પ્રાણાયામ કરશું 3 વાર। ઓમ, ઓમ એટલે શું? કોઈ પણ તમે ધ્યાન મુદ્રાની અંદરમાં બેઠો એટલે તમે વારંવાર ઓમનું શુદ્ધ ઉચ્ચારણ કરતા હોય, ઓમ બોલતા હોય। ઓમ શું છે? અકાર, મકાર અને વકાર। અકાર, મકાર અને વકાર આ 3 ધાતુથી ઓમ શબ્દ બનેલો છે। 3 ધાતુથી જે ઓમ શબ્દ બનેલો છે, ઉદાહરણ તરીકે આપણું કોઈ પણ એક નામ હોય, પણ લોકો આપણે અનેકો નામથી ઓળખતા હોય, અનેકો નામથી જાણતા હોય, અનેકો નામથી પહેચાનતા હોય, પણ મારું મુખ્ય નામ તો મનોજભાઈ જ છે। તો એ જ રીતના ઈશ્વરના અનેકો નામ છે, જેને રવિ કહેવામાં આવે, જેને સૂર્ય કહેવામાં આવે, જેને બ્રહ્મા કહેવામાં આવે, જેને વિષ્ણુ કહેવામાં આવે, જેને મહેશ કહેવામાં આવે, પણ પરમપિતા પરમાત્માનું તો મુખ્ય નામ ઓમ જ છે। ઓમ નાભી ચક્રથી બોલવાનો શબ્દ ઓમ। તો સૌથી પહેલા આપણે ઓમનું ઉચ્ચારણ કરશું, ઓમકાર પ્રાણાયામ। ઓમકાર પ્રાણાયામ આપણે બોલશું 3 વાર, શ્વાસ ભરી અને શ્વાસ બહાર છોડશું। શરીરમાં સેજ કંપન ઉત્પત્તિ થાય, કપકપી ઉત્પત્તિ થાય, એ પ્રમાણે છોડતી વખતે આપણે ઓમનું ઉચ્ચારણ કરીશું। સૌથી પહેલા ઓમકાર નાદ, ઓમકાર પ્રાણાયામ, શ્વાસ ભરીને બોલશું ઓમ। ઓમ ફરીથી એકવાર। ત્રીજી વાર ઓમ। હા, તો મેં વાત કરી કે અકાર, મકાર અને 3 ધાતુથી જો ઓમ શબ્દ બનેલો છે, તો યોગની અંદરમાં સૌ પ્રથમ પેલા મેં વાત કરી હતી કે શરીર, મન અને આત્મા પવિત્ર હોવા જરૂરી है। तो आज एक योगनी क्रिया है, आज एक योगनी पद्धति है। आज एक योग शरीर अंदर में पवित्रता सर्जे, शरीर जे इंद्रियों है એને યોગ પવિત્ર કરે, પણ કઈ રીતના? એનો સંકલ્પ હોય, એના વિચાર હોય, એની અનુભૂતિ હોય। તો સૌથી પહેલા આપણે એ પરમપિતા પરમાત્મા પાસે બોલી
કે પરમપિતા પરમાત્મા કોણ? કારણ કે યોગ એટલે શું? યોગ પરમપિતા પહેલા તો ખાસ કરીને તમારી એક વૃત્તિ હોવી જોઈએ યોગ વિશેની, કે તમારી યોગ વિશેની વૃત્તિઓ કેવી, તમારા વિચારો કેવા છે. યોગ આર્ટિફિશિયલ નથી, યોગ એક દેખાવ નથી. સાત્વિક જીવન જીવ, પતંજલિ યોગ શાસ્ત્રમાં વાત કરી કે સંસારધી રોગસ્ય સુવિચાર પરમ ઔષધિ. સારા વિચાર પેલા જરૂરી જીવનની અંદરમાં. યોગના સારા વિચાર જીવનમાં એક અવેરનેસ લઈ આવે, એક નિખાર લઈ આવે, એક શાલીનતા લઈ આવે, એક સહજતા લઈ આવે યોગ. તો સૌથી પહેલા તો એ પરમપિતા પરમાત્માની ધન્યવાદ ઉપકાર માને. એ કોણ છે પરમપિતા પરમાત્મા? તો સભી બોલશું સાથે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાલુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વવ્યાપક, સર્વંતર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર, જે સૃષ્ટિ કરતા है એની ઉપાસના કરવી યોગની અંદરમાં જરૂરી છે. પછી યોગની અંદરમાં સૌથી પહેલા યોગ કરતા, યોગ માત્ર ખાલી વ્યક્તિને એક વર્મ જાય, ખાલી માત્ર કસરત તરીકે નથી ઓળખાતો કે આસન કરી પૂરું કરી દેવાના છે યોગ. ખાલી એક પ્રકારની એક્સરસાઇઝ વ્યાયામ કરીને યોગ પૂરા કરી દેવાના છે. યોગ તો જીવન જીવવાનું સાધન અને શૈલી છે. યોગ તો એક શુદ્ધ મનુષ્યની જાગૃતિ ચેતના છે. આને ઓળખવી જરૂરી છે. તો સૌથી પહેલા યોગની અંદરમાં જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, મોઢું, ભુજાઓ અને પગ. તો સૌથી પહેલા વાત કરી યોગમાં કે ઓમ વાંગમાં આસ્યસ્તુ, કહેશ્વર મારી બે આંખો પવિત્ર કર. નસોર में प्राणस्तु, કે હે ઈશ્વર મારી શ્વાસોશ્વાસની ક્રિયાઓ, મારે જે પ્રાણ લેવાની ક્રિયાઓ ચાલતી રહે. ઉર્વમાં ઓજસ્તુ, કે હે ઈશ્વર પછી કે ઓમ બાહો મેં બલમસ્તુ, વારંવાર ઓમ નું નામ ઉચ્ચારણ આવે, વારંવાર ઓમ બોલવામાં આવે, એક એક શબ્દમાં ઓમ બોલવામાં આવે. શું કરવા? ઉર્વમાં ઓજસ્તુ, કે હે ઈશ્વર મારી બે ભુજાઓને પવિત્રતા કર, કે સદા એ ધર્મના ઉપયોગ અને કર્મ માટે કામ લાગે. હે ઈશ્વર મારા જે બે પગ એમને પવિત્ર કરો, જે સદાય ધર્મ માટે કામ, જે ધર્મના માર્ગ ઉપર ચાલે. આ હે યોગ. યોગના 8 અંગ है, यम, नियम, आसन, प्राणायाम, ध्यान, प्रत्याहार અને સમાધિ. યોગા આસન કે જે રીતના મેં વાત કરી ઓમનું, કે શરીરનું જે રચનાનું મૂળ કેન્દ્ર એ નાભી ચક્ર है. શરીરમાં 7 ચક્ર આવેલા है. શરીરમાં 4 બંધ આવેલા है. તો તેમના રૂપ, રંગ અને કર્મ પણ અલગ અલગ.
તો મેં વાત કરી જે રીતના ઓમની કે બ્રહ્માંડનું મુખ્ય કેન્દ્ર બ્રહ્માંડની જે નાભી એ હે પૃથ્વી, એ જ રીતના જ્યારે વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ કરતો હોય ત્યારે નાભી ચક્રની શરૂઆત કરે અને બ્રહ્મ હૃદય પૂર્ણ થાય. યોગની છેલ્લી ક્રિયા है ब्रह्म रंध. યોગની તો કોઈ સીમાઓ જ નથી, કોઈ કલ્પનાઓ જ નથી. એ જ રીતના જે બ્રહ્માંડનું મુખ્ય કેન્દ્ર જે નાભી આ પૃથ્વી है, એ જ રીતના મનુષ્યના શરીરની અંદરમાં પણ જે રચના ચક્ર જેને કહેવામાં આવે એ નાભી ચક્ર है. મેં વાત કરી કે પરમપિતા પરમાત્માનું મુખ્ય નામ ઓમ. એ જ રીતના જે રીતના પરમપિતા પરમાત્માનું મુખ્ય નામ ओम है, अलग अलग नामों से तुमने उच्चारण करता है. तो मारू नाम मनोज आर्य है, उपव्यायाम शिक्षक आर्य दिल्ली प्रतिनिधि सभा, व्यायाम शिक्षक रमत गमत विभाग गुजरात सरकार. હું મારો પરિચય આપો હવે. हर वर्ष डिसेम्बर में 10,000 विद्यार्थियों केम्प थाय. आखा भारत मांथी 10,000 विद्यार्थी आवता होय, कदाच तमने ख्याल हशे. अने आखा विश्वना अने भारतना साइंटिस्टो तेमनो क्लास लेवाथी आवे छे. भारतना जे सेलिब्रिटीओ त्यां आवे, त्यां हुं छेल्ला 20 वर्ष त्यां सेवा आपું. જ્યાં વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને યોગ, કરાટે, जिम्नास्टिक, आसन, प्राणायाम, मलखम, रोप मलखम, जुड़ो कुश्ती, तलवार, लाठी, एवी अलग अलग ट्रेनिंगो त्यां आपું. અત્યારે હાલ હું પુરુષાર્થ વિદ્યા મંદિર ભાણવર માં સેવા આપું છું. યોગ, યોગનો અર્થ, યોગાસન એટલે શું? મનુષ્ય શું માનતો હોય, શું વૃત્તિ છે યોગ અને આસન વિશેની, કે યોગાસન એટલે શું? तो जे चित्त ने वृत्तियों ने जे मनना दुर्गुण, दुर्विचार, जे दुर्व्यसन ने रोकी रखे, आ योगनी व्याख्या है योग वत्ता आसन. योग आसन, योगने जे अर्थ, जे मनना योग એટલે જે મનના વિચારોને રોકી રાખે, જે સમાજના દુર્ગુણ, દુર્વ્યસન અને દુર્વિચારને રોકી રાખે, એને યોગ કહેવામાં આવે. અને આસન, સાત્વિક જીવન જીવવું, તેમને આસન કહેવામાં. આ યોગાસનનો અર્થ થાય. યોગાસનનો અર્થ આ થાય
કે જે મનના વિચારોને દુર્ગુણ દુર્વ્યસન અને દુર્વિચારને રોકી રાખે તેમને યોગ કહેવામાં આવે અને સાત્વિક જીવન જીવવું તેને આસન કહેવામાં આવે છે. હવે યોગા આસન, योग એ શૈલી અલગ પ્રકારની है, आसन पद्धति એ પણ એક અલગ પ્રકારની है. યોગની અંદરમાં યોગ ઋષિ મુનિએ 3 પ્રકારના બતાવેલા है. સૌથી પહેલા જે કૃષ્ણે વાત કરી ગીતાની અંદરમાં કર્મયોગ, બીજો યોગ છે સહજ યોગ અને ત્રીજો યોગ ધ્યાન યોગ. યોગા આસન એ બને એક કોમ્બિનેશન છે જે વિચાર અને સર્વાંગીણ વિકાસ કરે. યોગ જે માનસિક વિકાસ કરે અને આસન એ શારીરિક વિકાસ કરે. તો માનસિક વિકાસ માટે યોગની अलग अलग पद्धति है, अलग अलग क्रियाओं है, अलग अलग शैली है. जे ध्यान, तो ध्यान तो मननो विषय, ध्यान तो ए विचारनो विषय, ध्यान तो तमारा कर्मोनो विषय, ध्यान तो तमारा आहारनो विषय, ध्यान कर्म એ તમારા જીવનની અંદરમાં જે યોગ આસનની વાત કરી, ગુણ કર્મ સ્વભાવ તમારું જીવન બનાવે. મનની ક્રિયાઓની અંદરમાં જે ઋષિ મુનિએ એ ध्यान बतावेलू है. तो ध्यान ની अलग अलग क्रियाओं है, अलग अलग पद्धति है, ध्यान ना अलग अलग विचार है. ध्यान उदाहरण तरीके हवा, હું તમને કહું જે શબ્દ હું બોલું છું એ તમને દેખાય નથી દેખાતું, કારણ કે જે હું શબ્દ બોલું, જે તમારી સાથે વાત કરું એ તમને દેખાતું જ નથી. હવા, હવા તમને દેખાય નથી દેખાતી, પણ જે તમે સાંભળો, જે હું બોલું એ જોવાનો વિષય નથી, એ તો સાંભળવાનો વિષય થઈ જાય, એ તો સાંભળવાનો વિષય થઈ જાય. હવા જોવાનો વિષય નથી, એ તો મહેસૂસ અને અનુભૂતિનો વિષય. એ જ રીતના ધ્યાન એ કોઈ યોગનો કે આસનનો વિષય નથી, એ તમારા વિચારોનો વિષય. ધ્યાન અલગ અલગ પ્રકારના ધ્યાન હોય. ચિંતા એ તમારું ધ્યાન છે કે સતત તમે ચિંતામાં ડૂબેલા હોય તો એમાં તમારી પારંગત એટલી થઈ જાય કે તમે એમાં ડૂબી અને ખુદને નષ્ટ કરી દો. એ જ ધ્યાન તમારા અભ્યાસની અંદરમાં જો લગાડો, એ ધ્યાન, આ ધ્યાનના અલગ અલગ રૂપ છે, અલગ અલગ રૂપાંતર છે, ધ્યાનની અલગ અલગ વ્યાખ્યાઓ. એ જ ધ્યાનનો જો તમે સહી ઉપયોગ કરી તમારા જીવનમાં લગાડો તો તમારું જીવન સાર્થક બને અને મહાન બને. તો ધ્યાનની શરૂઆત મનુષ્યના શરીરથી થાય. શું કરવા કે ધ્યાનની શરૂઆત તમારા શરીરથી થાય? તો કદાચ તમને ખ્યાલ જ હશે કે શરીરમાં અલગ અલગ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરાય.
શરીરમાં અલગ અલગ જગ્યાએ ધ્યાન હોય, પણ એક મુખ્ય વારંવાર તમારો પ્રશ્ન રહેતો હોય કે મારું ધ્યાન લાગતું નથી, મારું ધ્યાન રહેતું નથી, ધ્યાન મારું આવતું નથી, કારણ કે એનો અભ્યાસ જ નથી. હમણાં જ હું કોઈ પણ પ્રકારનું એક તમને મ્યુઝિક સંભળાવું, કોઈ પણ પ્રકારનું તમને ગમતું ગીત સંભળાવો, તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જશે એની અંદરમાં, તમે લીન થઈ જાશો. શું કરવા? કે તમારો રોજનો એ વિષય બની ગયો ધ્યાનનો, રોજનું કામ બની ગયું ધ્યાનનું. કારણ કે ધ્યાન તો જીવનમાં વૈરાગ લઈ આવે, છોડવાનું પેલા લઈ આવે. ધ્યાન સુંદરતા મનની છે, ધ્યાન સુંદરતા મનની છે. અને પછી આવે આસન. તો શારીરિક વિકાસ એ આસનોના. જેટલા પણ તમે ઉભા થઈને આસનો કરો છો, જેટલા પણ તમે ઉભા થઈને આસનો કરો એ તમારા સર્વાંગીણ વિકાસ માટે તમે આસનો કરો છો. જેટલા તમે ઉભા થઈને આસનો કરો એ તમામ પ્રકારનો તમારો સર્વાંગીણ વિકાસ થાય. ઉદાહરણ તરીકે જેમ કે તાળાસન તમે કરતા હોય, તાળાસનથી તમારો સર્વાંગીણ વિકાસ થાય. પછી તમે ત્યાંથી પર્વત આસન કરતા હોય તો તેમની અંદરમાં ધ્યાનની ક્રિયા પણ છે, એકાગ્રતાની ક્રિયા પણ છે, અને અસ્થિર પ્રક્રિયા જેને કહેવામાં આવે તેમની ક્રિયા પણ છે. તે પણ સર્વાંગીણ વિકાસ થાય. પછી ત્યાંથી તમે કરતા હોય છે ત્રિકોણાસન નંબર 1, કદાચ તમને ખ્યાલ જ હશે ત્રિકોણાસન નંબર. પછી આવે ત્રિકોણાસન નંબર 2, આ પણ કદાચ તમને ખ્યાલ જ હશે. પછી આવે ત્રિકોણાસન નંબર 3, યાદ રહ્યું? તો પેલા મેં વાત કરી હતી તાળાસનની. શ્વાસ ભરી ઉપર સુધી લઈ જવાનો અને શ્વાસને એકદમ ત્યાં રોકી અને ધીમે 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 છોડી. એ 4 ની સંખ્યામાં હોય, 1, 2, 3 અને 4. અને 4 ની સંખ્યામાં પાછું આવવાનું હોય. પછી મેં વાત કરી હતી પર્વતાસન. પર્વતાસન પછી મેં વાત કરી હતી ત્રિકોણાસન નંબર 1, 2 અને 3. પછી ઓકે, તો મીટિંગ પૂરી થવામાં ખાલી 2-3 મિનિટની વાર છે. હવે થોડુંક સેશન બાકી રહેશે તો ફરીથી પાછળ જોઈન થજો દરેક લોકો. ઓકે, ને ખાસ મહત્વની બીજી પણ વાત કરવાની બાકી છે એટલા માટે આ સેશન 5-10 મિનિટ હજી બીજી ઓલામાં આવશે મીટિંગમાં. ઓકે, અને પાછી દરેક લોકો પાછળ જોઈન થજો જેથી કરીને બીજી અગત્યની માહિતી આપવાની છે તે મળી જાય એના માટે. તો મીટિંગ જ્યારે પૂરી થાય ત્યારે ફરીથી પાછળ જોઈન થવું. દીપભાઈ એક મિનિટ, દીપભાઈ બધા લોકોને કહી દો કે બીજી વખત જયારે મીટિંગમાં જોઈન થાય ને ત્યારે પોતાનું મ્યુટ રાખે પ્લીઝ. કાલે બહુ વધારે પડતો જ અવાજ થતો હતો એટલે ખાસ બધાને કહી દો કે ઓન કરો. ઓકે, તારે મ્યુટ રાખીને જ પછી જ જોઈન થાય. કારણ કે એવું થતું હોય આમાં ઘણી વાર કે તમે પોતે અંદર આવતા હોય તો આમાં તમારો મ્યુટ જે અનમ્યુટ હોય તો તમારો અવાજ સંભળાય અને જે પણ કોઈ વ્યક્તિ બોલતું હોય અહીંથી એની લિંક આખી તૂટી જાય. એના હિસાબે અથવા એનો અવાજ ન સંભળાય આવો પ્રોબ્લેમ બની શકે. તો જયારે જોઈન થાવ ત્યારે તમારું માઇક અનમ્યુટ કરીને પછી જ જોઈન થવું. કારણ કે જેનાથી વચ્ચે જે પણ લોકો બોલતા હોય એને ડિસ્ટર્બ ન થાય અને વચ્ચે એની લિંક ન તૂટે એના માટે. તો દરેક લોકો જયારે જોઈન થાય ત્યારે માઇક પોતાનું બંધ કરીને પછી જોઈન થાય અને વચ્ચે કોઈ પણ માઇક અનમ્યુટ ન કરે પોતાનું. ઘણી વખત એવું થતું હોય કે ઘરના બધા જે અવાજ હોય એ પણ સંભળાતા હોય ઘણા લોકોને. એટલા માટે આવું પણ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બધા લોકોને. તો ફરીથી એકવાર પૂરી થાય છે મીટિંગ તો ફરી એકવાર
અડધો પાસ જોઈન થશો દરેક લોકો.